હેલો મિત્રો, કેમ છો બધા? મિત્રો તમે બધા મજામાં જ હશો એવી આશા રાખું છું. આ છે મારો ફર્સ્ટ વ્લોગ અને આ વ્લોગમાં તમને હું કંઈક બતાવવા જઈ રહ્યો છું. આમાં ચોમાસામાં વાતાવરણમાં કેવો પલટો થયો છે, શું બધું તમને બતાવીશ. અહીંયા જો ડાંગરો થણાઈ જો ગઈ છે ચાયડાઓમાં, પણ આ વખતે કંઈ ડાંગરમાં મજા નહીં એવું લાગે છે મને. અને અહીંયા બાજુમાં તમને દેખાશે સામે જ ડુંગરો આવેલા છે. ડુંગરની નીચે જ મારું ગામ છે. આ જુઓ, આ ડુંગરો દેખાય છે તમને, એ બી તમને બતાવું છું. ઉપર જઈને જ બતાવું છું, પણ એ આગલા વ્લોગમાં. આ વ્લોગમાં આ મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે થોડું વધારે કંઈ તમને બતાવું ના. પણ આવ જુઓ, વાતાવરણમાં કેવો પલટો થયો છે, ચોમાસામાં કેવું કેવું થઈ ગયું છે અમારી બાજુ, એ બધું બતાવવાનો છું. જુઓ, તમે બી બધા ગામડાના જશો એટલે તમારે બી આવું જ હશે, મતલબ. પણ અમારી બાજુ ને તમારી બાજુ થોડું ઘણું ફેર હશે. અહીંયા જુઓ, મોર બેઠેલા છે, દેખાય ના? નહીં દેખાય, આગળ જઈને બતાવો. જુઓ, દોસ્તો મારો ફર્સ્ટ વ્લોગ છે એટલે થોડું વિડીયોમાં થોડી તકલીફ પડશે. સારો વ્લોગ ના બને તો એવું ના રાખતા. લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અહીંયા જો એક કૂવો તમને બતાવું કેવો કઈ રીતના પાણી છે ને કેવું આવું. આ દેખો, સાદો અને સિમ્પલ જ કૂવો છે. આમાં તો અત્યારે કૂવો ફૂલ ભરાઈ ગયો છે. જો અહીંયા આ કૂવો મતલબ માટી બધી અંદર કૂવામાં પડી ગઈ છે. કૂવાનું રિપેરિંગ કામ થયું નથી એટલે આ કૂવો લાગતું નહીં કૂવા જેવું, ડોબણા જેવું, કોતેડા જેવું જ લાગે છે, ખાબોચિયા જેવું. પણ આ મતલબ કૂવો છે. આ જુઓ, પાણી ફૂલ જમીનના અંતર સુધી પાણી ભરાઈ ગયું છે એટલે એવું લાગે ના કે કૂવો છે. આ જુઓ, ખેતર છે, આમાં ડાંગર તણાઈ ગઈ છે. પણ આ જુઓ, અહીંયાથી ચાલતું જાય તો કોઈ એવું લાગે કે પાણી કૂવામાં પડી જાય એવું, પણ અહીંયા કૂવો છે, ફૂલ પાણીથી ભરાઈ ગયેલો છે. અને જુઓ, અમારી બાજુ આવી રીતના વાતાવરણ છે. ચોમાસામાં આવી લીલીછમ વાડી થઈ જાય છે. જુઓ, તમારી બાજુ બી એવું જ હશે. દોસ્તો અમારો પહેલો જ વ્લોગ છે એટલે વધારે કંઈ બતાવતો નથી, પણ આગળના વ્લોગમાં કંઈક એવું બતાવશું તમે જોયું બી ના હોય અને જોવાલાયક હશે એવું જ બતાવશું. અને આપણી જોડે બહુ બધા એવા સ્થળો છે, જોવાલાયક સ્થળો છે, એ બધાની મુલાકાત લઈશું અને તમને બી બતાવશું, તો તમને જોવાની બી મજા આવશે. એટલે મારા વ્લોગને એવો જ તમે સપોર્ટ કરજો કે આગળ હું તમને વ્લોગ બતાવી શકું. કેમ કે અહીંયા મારા બ્લોગની શરૂઆત થાય છે અને સારો એવો તમારો રિસ્પોન્સ ના મળે મને તો અહીંયા જ બ્લોગને એન્ડ કરી દઈશ અને પછી હું વ્લોગ બનાવવાનું બંધ કરી દઈશ. કેમ કે શરૂઆત જ અહીંયાથી કરવાની છે અને બંધ બી અહીંયાથી જ કરી દઈશ. કેમ કે રિસ્પોન્સ સારો મને મળશે તો આગળ વ્લોગ બનાવીશ અને તમને કંઈક નવું બતાવવાનો પ્રયત્ન કરીશ અને બહુ બધું બતાવીશ. બહુ બધું જોવાલાયક છે અમારા ગામમાં અને અમારી આજુબાજુમાં, એ બધું બતાવશું. અહીંયા આ ડુંગર પર બી જવાનું છે
તો એ બી તમને બતાવશું. પણ એ ક્યારે, જ્યારે તમારો રિસ્પોન્સ મળશે સારો. તમે મને સપોર્ટ કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે હું તમને કંઈક નવું બતાવીશ. અને ચલો અહીંયાથી આપણે વ્લોગનું એન્ડ લાવીએ છીએ. તો બધાને રામ રામ.